જય દ્વારકાધીશ મિત્રો શાંતિ કુંજનો સન્નાટો, મહેલ જેવું ઘર અને અંદરથી ઘૂંટણ. શહેરના એક પોશ એરિયામાં સફેદ સંગમરમરથી બનેલું શાંતિ કુંજ બહારથી જોવામાં જેટલું ભવ્ય અને શાંત લાગતું હતું, તેની અંદરની દિવાલોમાં એટલી જ ગૂંગળામણ કેદ હતી. આ ઘર શહેરના પ્રતિષ્ઠિત વેપારી દીનાનાથજીનું હતું, જ્યાં દરેક વસ્તુ ખૂબ જ ચીવટાઈથી અને વ્યવસ્થિત સજાવેલી હતી. સિવાય કે ઘરની નાની વહુ સુમનની કિસ્મત. સુમન એક મધ્યમ વર્ગીય પરિવારની સંસ્કારી અને ભણેલી ગણેલી છોકરી હતી, જેના લગ્ન મોટા અરમાનો સાથે દીનાનાથજીના નાના દીકરા રમન સાથે થયા હતા. રમન સ્વભાવે ખૂબ મૂંદો અને માતા પિતાનો પરમ ભક્ત હતો. તેને લાગતું હતું કે તેના માતા પિતા દુનિયાના સૌથી આદર્શ વ્યક્તિઓ છે, પરંતુ રમન એ જોઈ શકતો ન હતો કે એ આદર્શવાદના ઓઠા હેઠળ સુમનનું અસ્તિત્વ ધીમે ધીમે કચડાઈ રહ્યું હતું. ઘરમાં રમનનો મોટો ભાઈ વિકાસ અને ભાભી નિતાશા પણ રહેતા હતા. નિતાશા અમીર ઘરની દીકરી હતી અને પોતાની સાથે સમ મોટું દહેજ લાવી હતી. કદાચ આ જ કારણે સાસુમાં વિમલા દેવીની નજરમાં નિતાશાનો દરજ્જો ઘરની માલકીન જેવો હતો અને સુમનનો દરજ્જો એક પગાર વગરના સુપરવાઇઝર અથવા કહીએ તો એક ઉચ્ચ કક્ષાની નોકરાણી જેવો હતો. નિતાશાને સવારે મોડે સુધી સૂવાની આદત હતી. મમ્મીજી, મારું માથું ભારે રહે છે, સવારે એમ કહીને તે પોતાની જવાબદારીમાંથી હાથ ખંખેરી લેતી. વિમલા દેવી મોટા પ્રેમથી કહેતા, કંઈ વાંધો નહીં વહુ, તું આરામ કર, સુમન તો છે ને જ, એ બધું સંભાળી લેશે. અને બસ અહીંથી જ સુમન તો છે જ નો સિલસિલો શરૂ થઈ જતો, સવારની ચાથી લઈને રાતના વાસણો માંજવા સુધી. સુમનની દિનચર્યા એક મશીનની જેમ ચાલતી. રમન સવારે વહેલો ઓફિસ નીકળી જતો અને રાત્રે થાકીને આવતો તો તેને સુમનનો હસતો ચહેરો દેખાતો. તે ક્યારેય જોઈ જ ન શક્યો કે એ શ્રીમત પાછળ કેટલો થાક અને અપમાન છુપાયેલું છે. વાત ફક્ત કામની હોત તો સુમન કદાચ સહન પણ કરી લેતી, પણ વાત આત્મસન્માનની હતી. જમવાના ટેબલ પર અવારનવાર ભેદભાવ થતો. નિતાશા અને બાળકો માટે ફળોનો રસ નીકળતો જ્યારે સુમનના ભાગમાં વધેલી ચા આવતી. જો ક્યારેય પનીરનું શાક બનતું તો પનીરના ટુકડા નિતાશા અને ઘરના પુરુષોની થાળીમાં હોતા અને સુમનની વાટકીમાં ફક્ત રસો ગ્રેવી હોતો. અરે સુમન, તને તો રસો જ ભાવે છે ને, તું તો કહે છે કે હળવું જમવું જોઈએ. વિમલા દેવી મોટી ચાલાકીથી
બધાની સામે કહી દેતા. અને સુમન શરમને કારણે જી મમ્મીજી કહીને ચૂપ રહી જતી. તે રમણને ફરિયાદ કરીને તેને દુઃખી કરવા નહોતી માગતી. એક રવિવારની વાત છે. ઘરમાં રતનની ફોઈ, સાસુ અને તેમના બાળકો આવેલા હતા. મહેમાનોની આગતા સ્વાગતા કોઈ કમી ન રહી જાય તે માટે વિમલા દેવીએ સવારથી જ ફરમાન જારી કરી દીધા હતા. સુમન, આજે શાહી પુલાવ, દાળ મખની, 3 જાતના શાક અને ખીર બનશે. અને હા, નિતાશાની તબિયત સારી નથી તો તેને હેરાન ન કરતી. વિમલા દેવીએ આદેશ આપ્યો અને ડ્રોઈંગ રૂમમાં મહેમાનો સાથે ગપ્પા મારવા બેસી ગયા. સુમનને છેલ્લા 2 દિવસથી સખત તાવ હતો. તેનું શરીર તપી રહ્યું હતું અને સાંધાઓમાં દુખાવો થતો હતો. તેણે સવારે રમણને કહેવાની કોશિશ કરી હતી. રમણ, મારી તબિયત પણ. રમણને ઓફિસથી કોઈ જરૂરી ફોન આવી ગયો અને તે સાંજે વાત કરીએ સુમન કહીને બહાર લોનમાં ચાલ્યો ગયો હતો. સુમને એક પેનકિલર લીધી અને રસોડામાં લાગી ગઈ. પરસેવે રેબઝેબ તાવથી તપતા શરીરે તે કલાકો સુધી ગેસની સામે ઊભી રહી. નિતાશા વચ્ચે વચ્ચે આવતી, ફ્રીજમાંથી ઠંડુ પાણી પીતી અને હુકમ કરતી, અરે સુમન, દાળમાં વઘાર થોડો તેજ કરજે. ફોઈજીને મોડું નથી ભાવતું. અને પછી એસીવાળા રૂમમાં જઈને બેસી જતી. બપોરના 3 વાગી ચૂક્યા હતા. મહેમાનો, બાળકો, સાસુ સસરા, જેઠ જેઠાણી અને રમને જમી લીધું હતું. ડાઇનિંગ ટેબલ પર હસી મજાક ચાલી રહી હતી. રમન પણ પોતાની ફોઈના દીકરાઓ સાથે વાતોમાં મશગુલ હતો. કોઈએ એક વાર પણ ન પૂછ્યું કે સુમન, તે ખાધું? રસોડામાં એઠવાડ અને વાસણોનો ઢગલો હતો. સુમનની આંખો આગળ અંધારા આવતા હતા. ભૂખ કરતાં નબળાઈ તેને મારી રહી હતી. તેણે વિચાર્યું, હવે બધા જમી ચૂક્યા છે તો તે પણ 2 કોળિયા ખાઈને દવા લઈ લેશે. તેણે પુલાવનું તપેલું ખોલ્યું. તે ખાલી હતું. દાળની કડાઈ જોઈ તેમાં ફક્ત નીચે ચોટેલો મસાલો બચ્યો હતો. શાકના વાસણો પણ સાફ થઈ ગયા હતા. મહેમાનોને જમાડવા અને ઘરના લોકોની પસંદગી પૂરી કરવાના ચક્કરમાં સુમને પોતાના માટે કશું અલંગ કાઢીને નહોતું રાખ્યું. એમ વિચારીને કે આટલું ખાવાનું તો બચશે જ, પણ આજે બધું સફાચટ થઈ ગયું હતું. નવી રોટલી બનાવવી હિંમત હવે તેનામાં નહોતી. ત્યારે જ તેની નજર એક ખૂણામાં પડેલા વાસી રોટલીના ડબ્બા પર પડી, જે સવારે ગાય માટે અલંગ કાઢવામાં આવી હતી. ભૂખ અને નબળાઈ જ્યારે હદ વટાવી જાય ત્યારે માણસનું સ્વાભિમાન પણ ઘૂંટણીએ પડી જાય છે. સુમને ધ્રુજતા હાથે પેલી સૂકી રોટલી ઉપાડી. તેના પર
કડાઈમાં બચેલો થોડો મસાલો અને અથાણું લગાવ્યું. તે રસોડાના ફર્શ પર જ એક ખૂણામાં બેસી ગઈ, જ્યાંથી તેને કોઈ જોઈ ન શકે. તેની આંખોમાંથી આંસુ ટપકીને પેલી સૂકી રોટલી પર પડી રહ્યા હતા. તે જલ્દી કોળિયા ગળા નીચે ઉતારી રહી હતી, જેથી કોઈ આવી ન જાય. તેને પોતાની જાત પર ઘણા ધૂણા આવતી હતી. પોતાની લાચારી પર રડવું આવતું હતું. શું તે આ ઘરની વહુ હતી કે કોઈ ભિખારણ? બીજી બાજુ રમનને અચાનક તરસ લાગી. ટેબલ પર પાણીનો જગ ખાલી હતો. અરે સુમન, પાણી લાવજે, તેણે બૂમ પાડી, પણ ઘોંઘાટમાં તેનો અવાજ દબાઈ ગયો. તે જાતે જ ઉઠીને રસોડા તરફ ગયો. જેવો રમન રસોડાના દરવાજે પહોંચ્યો, તેના પગ થંભી ગયા, શસ્તબંધ થઈ ગયા. તે દ્રશ્ય જોઈને તેણે જોયું કે સુમન જમીન પર બેઠી છે. વાળ વિખરાયેલા છે, ચહેરો તાવથી લાલ છે. તે ડૂસકા ભરી રહી છે અને એક હાથે આંસુ લૂછતા બીજે હાથે સૂકી વાસી રોટલી અથાણા સાથે ખાઈ રહી છે. જ્યારે બાજુમાં સિક્કામાં એઠવાડાનો પહાડ ખડકાયેલો હતો, જેમાં શાહી દાવતના અવશેષો હતા. રમનના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેને લાગ્યું જાણે કોઈએ તેના ગાલ પર જોરદાર તમાચો માર્યો હોય. આ એ જ સુમન હતી જેને પરણીને લાવતી વખતે તેણે વચન આપ્યું હતું કે તે તેને રાણી બનાવીને રાખશે. આજે તેની રાણી તેના જ ઘરમાં એઠવાડ અને વાસી ટુકડાઓની મોહતાજ હતી. રમન રસોડાના ઉંબરે જ થીજી ગયો. તેના હાથમાંથી પાણીનો ખાલી ગ્લાસ છૂટી ગયો અને પથ્થર પર અથડાઈને તેના ટુકડા થઈ ગયા. કાચનો અવાજ સાંભળી સુમન ચમકી ગઈ. તેણે ધ્રુજતા હાથે પેલી વાસી રોટલી પાછળ છુપાવવાનો પ્રયત્ન કર્યો અને જલ્દીથી આંસુ લૂછી ઊભી થઈ ગઈ. રમન, તમે પાણી જોઈએ છે? હમણાં આપું. સુમનનો અવાજ નબળાઈને કારણે ફાટી રહ્યો હતો, પણ રમન કશું બોલી શક્યો નહીં. તે ધીમે ડગલે સુમન પાસે પહોંચ્યો અને તેના હાથમાંથી પેલી સૂકી રોટલી ખેંચી લીધી. સુમન નીચું જોઈ ગઈ. રમનની આંખોમાં પસ્તાવો અશ્રુ બનીને વહી રહ્યો હતો. તેણે જોયું કે સુમનનું શરીર તાવથી ભઠ્ઠીની જેમ તપી રહ્યું હતું. સુમન, આ શું છે? રમનનો અવાજ ગદગદિત હતો. મેં તને રાણી બનાવવાનું વચન આપ્યું હતું અને મારા જ ઘરમાં તારી આ હાલત. આટલા બધા લોકો વચ્ચે તું આટલી એકલી હતી. તે જ સમયે કાચ તૂટવાનો અવાજ સાંભળી વિમલા દેવી અને નિતાશા પણ રસોડામાં દોડી આવ્યા. શું થયું રમન? કાચ કેવી રીતે તૂટ્યો અને તું અહીં રસોડામાં શું કરે છે? વિમલા દેવીએ પૂછ્યું. રમન પલટાયો. તેની આંખોમાં આજે પહેલીવાર માતા પિતા પ્રત્યેના
આંધળા આદરની જગ્યાએ એક જાગૃત પતિનો આક્રોશ હતો. તેણે પેલી વાસી રોટલી અને અથાણું વિમલા દેવી સામે ધર્યા. મમ્મી જુઓ, આ અમારા ઘરની આદર્શ વ્યવસ્થા છે. આખું ઘર પનીર અને ખીર ઉડાવતું હતું. મહેમાનોની સારભાર થતી હતી અને આ ઘરની વહુ, જેણે સવારથી તાવમાં રસોઈ બનાવવી, એક ખૂણામાં બેસીને ગાય માટે કાઢેલી વાસી રોટલી ખાતી હતી. કેમ? કારણ કે તેના ભાગનું જમવાનું કોઈએ રાખ્યું જ નહીં. નિતાશા વચ્ચે બોલવા ગઈ, અરે રમન, એ તો સુમનને જ આદત છે. બધું છેલ્લે બસ ભાભી, રમન ગરજીયો. તમારી તબિયત ખરાબ હોવાનું નાટક મેં બહુ જોયું. સુમનને 102 ડિગ્રી તાવ છે, છતાં તે મશીનની જેમ કામ કરતી રહી. મમ્મી, તમે એને વહુ માની જ નથી. માત્ર એક કામવાળી બનાવીને રાખી છે. વિમલા દેવી શસ્તબંધ હતા. દીનાનાથજી પણ અવાજ સાંભળી ત્યાં આવી પહોંચ્યા. રમન સુમનનો હાથ પકડીને તેને ડાઇનિંગ ટેબલ પાસે લઈ ગયો. તેણે મહેમાનોની સામે જ સુમનને ખુરશી પર બેસાડી. આજથી આ ઘરમાં નિયમ બદલાશે, રમન મક્કમ અવાજે બોલ્યો. જો સુમન નહીં જમે તો આ ઘરમાં કોઈના ચૂલા નહીં સળગે. જો સુમન બીમાર હશે તો ઘરનું કામ વહેંચાશે. અને મમ્મી, જો સુમનને આ ઘરમાં વહુનું માન નહીં મળે તો મારે આ શાંતિ કુંજના સન્નાટામાં નથી રહેવું. દીનાનાથજીને પોતાની ભૂલ સમજાઈ. તેમણે વિમલા દેવી સામે જોયું, જેમની નજર શરમથી ઝૂકી ગઈ હતી. રમન પોતે રસોડામાં ગયો. સુમન માટે ગરમા ગરમ દૂધ લાવ્યો અને તેને દવા આપી. તે દિવસે શાંતિ કુંજના ભવ્ય મહેલમાં પહેલી વાર સુમનની ગૂંગળામણનો અંત આવ્યો હતો. દિવાલો હજુ પણ સફેદ સંગમ રમણની જ હતી, પણ આજે તેમાં સુમનના આત્મસન્માનનો નવો રંગ ઉમેરાયો હતો. બોધ, ઘરની સ્ત્રી મશીન નથી. તેને પણ ભૂખ લાગે છે, તેને પણ થાક લાગે છે અને તેને પણ પ્રેમ સન્માનની જરૂર હોય છે. પતિ તરીકે પત્નીના મૌન દુઃખને સમજવું એ સૌથી મોટી ભક્તિ છે. મિત્રો, આ વાર્તા તમને કેવી લાગી તે કોમેન્ટમાં જરૂર જણાવજો. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.